ચેમ્પ્સ દ્વારા ચેન્જમેકિંગ શ્રેણીમાં આપનું સ્વાગત છે, જેઓ તેમના સાથી વિદ્યાર્થીઓને પરસ્પર હિતના વિવિધ વિષયો પર શિક્ષિત કરવાના મિશન પર છે. આ મિશનના ભાગરૂપે ટિંકર ચેમ્પ્સ ટિંકરિંગ, સમસ્યાનું નિરાકરણ, નવીનતા, ઉદ્યોગસાહસિકતા, ચેન્જમેકિંગ અને અન્ય વિષયો પર ઘણા માઇક્રોલર્નિંગ મોડ્યુલ રજૂ કરી રહ્યા છે. આ 10 ભાગની વિડિયો શ્રેણીમાં ટિંકર ચેમ્પ્સ તમને ચેન્જમેકિંગની આવશ્યકતાઓ અને તમે કેવી રીતે ચેન્જમેકર બની શકો છો તે સમજવામાં મદદ કરશે. દરેક વિડિયો લગભગ 5 થી 10 મિનિટ લાંબો છે અને તેમાં તમારા માટે ચેન્જમેકિંગ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. વધુ વિલંબ કર્યા વિના, ગુજરાતના ધોરણ 11ના વિદ્યાર્થી અને પોતે એક ઉભરતા પરિવર્તન કરતા ટિંકર ચેમ્પ શ્લોક ચૌહાણના એપિસોડ 3 થી શરૂઆત કરીએ. નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે કોઈ નાનો વિચાર મનમાં આવ્યો હોય અને લાગ્યો હોય કે આનાથી તો દુનિયા બદલાઈ શકે છે? બસ આજે આપણે એ જ વાત કરવાના છીએ કે કેવી રીતે એ નાના વિચારોને હકીકતમાં બદલીને એક સાચા ચેન્જ મેકર બની શકાય. તો ચાલો સાથે મળીને આ મસ્ત મજાની સફર શરૂ કરીએ. ખરેખર આ વાત કેટલી સાચી છે, નહીં? આપણને ઘણીવાર એવું લાગે કે યાર મોટો બદલાવ લાવવો હોય તો મોટી ટીમ જોઈએ, મોટી સંસ્થા જોઈએ. પણ જો આપણે ઇતિહાસ પર નજર કરીએ ને તો મોટા ભાગના મોટા ફેરફારોની શરૂઆત કોઈ એક જ વ્યક્તિના દ્રઢ નિશ્ચયથી થઈ છે. વિચાર કરો, મહાત્મા ગાંધી હોય કે મધર ટેરેસા, શરૂઆત તો એકલા જ કરી હતી. તો સવાલ એ થાય કે આ ચેન્જ મેકિંગ પ્રોજેક્ટ છે શું? જો આ કોઈ એક દિવસની એક્ટિવિટી નથી, ના, આ તો એક આખી સફર છે, એક જર્ની, જેમાં આપણે પહેલાં કોઈ સમસ્યા શોધીએ, પછી એના માટે ક્રિએટિવ સોલ્યુશન્સ વિચારીએ અને છેલ્લે એવો બદલાવ લાવીએ જેને આપણે નરી આંખે જોઈ શકીએ અને માપી પણ શકીએ. ઓકે, તો ચેન્જ મેકર બનવાની આખી સફરમાં આપણે આ 5 મેઇન સ્ટેપ્સમાંથી પસાર થઈશું. સમજી લો કે આ આપણો રોડમેપ છે, જે આપણને સાચું મિશન શોધવાથી લઈને રિયલ ઇમ્પેક્ટ ક્રિએટ કરવા સુધી ગાઈડ કરશે. કોઈ પણ મોટી સફર શરૂ થાય છે પહેલા પગલાંથી, અને ચેન્જ મેકિંગમાં સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે સાચા મિશનની પસંદગી. કારણ કે પ્રોજેક્ટ જ તો એ પાયો છે જેના પર આખી સફળતાની ઇમારત ઊભી થવાની છે. તો સવાલ એ છે કે પોતાના માટે પરફેક્ટ પ્રોજેક્ટ કેવી રીતે શોધવો? સિમ્પલ છે, બસ આસપાસ નજર દોડાવો. શું સ્કૂલમાં પ્લાસ્ટિકનો કચરો બહુ દેખાય છે કે પછી સોસાયટીમાં ટ્રાફિકની બહુ સમસ્યા છે? એવો કોઈ વિષય પકડો જે દિલથી કનેક્ટ થતો હોય. અને હા, પ્રેક્ટિકલ પણ બનવું જરૂરી છે. શું આ કામ માટે સમય અને સાધનો છે? અને સૌથી અગત્યનું, આપણે જે સમસ્યા ઉકેલવા જઈ રહ્યા છીએ એનાથી ખરેખર કોઈને ફાયદો થશે? યાદ રાખજો, ક્યારેક કંઈક નાનું અને નવું કરીને પણ બહુ મોટી અસર ઊભી કરી શકાય છે. ચાલો, મિશન તો નક્કી થઈ ગયું, પણ હવે શરૂઆત ક્યાંથી કરવી? જવાબ એકદમ સિમ્પલ છે, એક ક્લિયર રોડમેપથી. જુઓ, કોઈ પણ મોટા ટાર્ગેટને જો નાના સ્ટેપ્સમાં તોડી નાખીએ ને તો એ એકદમ સહેલો બની જાય છે. તો ચાલો ફટાફટ જોઈએ કે આ ચેન્જ મેકરનું રોડમેપ કેવો દેખાય છે. કોઈ પણ બિલ્ડિંગનો પાયો મજબૂત હોવો જોઈએ, રાઈટ? બસ એ જ રીતે આ પહેલા 5 સ્ટેપ્સ આપણા પ્રોજેક્ટનો પાયો છે. સૌથી પહેલા તો પ્રોબ્લેમ શું છે એ બરાબર સમજી લો. પછી એના પર થોડું ઊંડું રિસર્ચ કરો, જાતના સોલ્યુશન્સ વિશે વિચારો, એકદમ સોલિડ પ્લાન બનાવો અને છેલ્લે એવા દોસ્તોની ટીમ બનાવો જેમનામાં પણ તમારા જેટલો જોશ હોય. ઓકે, ફાઉન્ડેશન રેડી છે. હવે ટાઈમ છે એક્શનનો. સૌથી પહેલાં તો જે પણ જરૂર પડે એ રિસોર્સ ભેગા કરો. પછી એ પૈસા હોય કે લોકોનો સપોર્ટ. હવે પ્લાનને એક્ઝિક્યુટ કરો અને રેગ્યુલરલી ચેક કરતા રહો કે બધું બરાબર ટ્રેક પર છે કે નહીં. અને હા, પોતાના કામની અસર કેટલી થઈ એ માપવાનું અને નાની જીતને સેલિબ્રેટ કરવાનું તો બિલકુલ ન ભૂલતા, કારણ કે તમારી આ જ સક્સેસ સ્ટોરી બીજાઓને ઇન્સ્પાયર કરશે. જુઓ, જેમ કોઈ કાર્પેન્ટરને હથોડી કરવત વગર ન ચાલે, એમ જ એક ચેન્જ મેકરને પણ પોતાના કામને એકદમ ઓર્ગેનાઇઝડ અને ઇફેક્ટિવ બનાવવા માટે કેટલાક સ્પેશિયલ ટૂલ્સની જરૂર પડે જ છે. અને આ ટૂલ્સ છે ને એ આપણી જર્નીને ઘણી સહેલી અને સફળ બનાવે છે. પણ સવાલ એ છે કે આટલું બધું કામ હોય તો ચેન્જ મેકર્સ બધું મેનેજ કેવી રીતે કરતા હશે, પ્લાનિંગ કેવી રીતે કરતા હશે? વેલ, એનો જવાબ છે કેટલાક સિમ્પલ પણ સુપર પાવરફુલ ટૂલ્સનો ઉપયોગ કરીને. આ એવા ટૂલ્સ છે જે કામમાં ક્લેરિટી અને સ્ટ્રક્ચર લાવે છે. તો આ રહ્યા આપણા સુપર ટૂલ્સ.
પ્રોબ્લેમ ટ્રી એનાલિસિસથી આપણે સમસ્યાના મૂળ સુધી પહોંચી શકીએ. સ્વોટ એનાલિસિસથી આપણી સ્ટ્રેન્થ અને વીકનેસ ખબર પડે. એક્શન પ્લાનથી એ ક્લિયર થાય કે કયું કામ ક્યારે અને કોણ કરશે. અને ઇમ્પેક્ટ લોગ આપણી બધી જ અચીવમેન્ટ્સનો રેકોર્ડ રાખે છે. આ બધા ટૂલ્સ આપણને એકદમ ઓન ટ્રેક રાખે છે. અહીંયા જુઓ, આ એક સિમ્પલ એક્શન પ્લાનનું એક્ઝામ્પલ છે. એકદમ ક્લિયર લખ્યું છે શું કામ છે, કોણ એને ઓન કરે છે, ક્યાં સુધીમાં પૂરું કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે. જ્યારે આટલી ક્લેરિટી હોય ને ત્યારે ટીમમાં કોઈ કન્ફ્યુઝન જ ન રહે અને કામ ટાઈમ પર પૂરું થાય. અને હવે આપણે આવી ગયા છીએ આ જર્નીના સૌથી ક્રુશિયલ પોઈન્ટ પર. એક વાત હંમેશા યાદ રાખજો, ચેન્જ મેકિંગનો મતલબ ખાલી એક્ટિવિટીઝ કરવાનો નથી. એનો અસલી મતલબ છે એવો બદલાવ લાવવો જેને આપણે જોઈ શકીએ, ફીલ કરી શકીએ અને માપી પણ શકીએ. આપણે ખાલી કામથી આગળ વધીને રિયલ ઇમ્પેક્ટ સુધી પહોંચવાનું છે. તો રિયલ ઇમ્પેક્ટ કેવી રીતે ક્રિએટ કરાય? પહેલી વાત, શરૂઆત ભલે નાની કરો પણ વિચારો હંમેશા મોટા. બીજી, તમારી કમ્યુનિટીને સાથે જોડો, પેરેન્ટ્સ, ટીચર્સ, લીડર્સ, બધાને. ત્રીજું, વન ટાઈમ ઇવેન્ટ કરવાને બદલે એવી સિસ્ટમ બનાવો જે લાંબા સમય સુધી ચાલે. અને સૌથી અગત્યનું, તમારી સ્ટોરી બધાને કહો જેથી બીજા પણ ઇન્સ્પાયર થાય. હવે આપણા કામની અસરને માપવાની બે મુખ્ય રીતો છે. પહેલી છે ક્વોન્ટિટેટિવ ડેટા, એટલે કે આંકડા, કેટલા વૃક્ષો વાવ્યા, કેટલો કચરો ભેગો કર્યો. અને બીજી છે ક્વોલિટેટિવ ડેટા, એટલે કે સ્ટોરીઝ, આપણા કામથી લોકો કેવું ફીલ કરી રહ્યા છે, તેમના જીવનમાં શું પોઝિટિવ ચેન્જ આવ્યો. એક કમ્પ્લીટ પિક્ચર બતાવવા માટે નંબર્સ અને સ્ટોરીઝ બંને ખૂબ જ જરૂરી છે. જેમ કે આ જુઓ, 200 કિલો કચરો એકત્રિત કરવામાં આવ્યો. આ એક સિમ્પલ નંબર છે પણ કેટલો પાવરફુલ છે. તે તરત જ બતાવી દે છે કે તમારા કામની અસર કેટલી મોટી છે. એટલે જ કહેવાય છે કે આંકડા તમારી મહેનતને સાબિત કરવાની એકદમ સ્ટ્રોંગ રીત છે. અને એક વાત ખાસ યાદ રાખવાની છે, કોઈ એક પ્રોજેક્ટ પૂરો થાય એનો મતલબ એ નથી કે જર્ની પૂરી થઈ ગઈ. ના, એ તો શીખવાની અને ગ્રો કરવાની એક સાયકલનો ભાગ છે. દરેક અનુભવ આપણને વધુ સ્ટ્રોંગ અને સ્માર્ટ બનાવે છે, જેથી ભવિષ્યમાં આપણે એનાથી પણ મોટો ઇમ્પેક્ટ લાવી શકીએ. તો હંમેશા વધુ સારું કરવા માટે શું કરી શકાય? 1. રેગ્યુલરલી ફીડબેક લો. 2. બીજા ગ્રુપ સાથે કોલાબરેટ કરો જેથી તમારી પહોંચ વધે. 3. તમારી જર્નીને ડોક્યુમેન્ટ કરો. અને 4. નિષ્ફળતાને એક લેસન તરીકે જુઓ, એનાથી ડરવાનું નથી. અને હા, માઇલસ્ટોન્સને સેલિબ્રેટ કરતા રહો, એનાથી મોટિવેશન જળવાઈ રહે છે. તો ચાલો, હવે શું પોતાની ચેન્જમેકર જર્ની શરૂ કરવા માટે તૈયાર છો? તો એક કામ કરીએ, એકદમ મજેદાર અને સુપર યુઝફુલ એક્ટિવિટીથી જ શરૂઆત કરીએ. આ એક્ટિવિટી એવી છે ને જે કોઈપણ સમસ્યાના મૂળ સુધી પહોંચવામાં જાદુની જેમ કામ કરશે. આ એક્ટિવિટી એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં તો તમારી આસપાસની કોઈપણ એક સમસ્યાને ઝાડના થડ એટલે કે ટ્રંક તરીકે વિચારો. માની લો કે પ્રોબ્લેમ એટલે કે થડ છે, સ્કૂલમાં બહુ કચરો છે. હવે વિચારો કે એના મૂળમાં શું છે. કદાચ ડસ્ટબિન ઓછા છે અથવા સ્ટુડન્ટ્સમાં જાગૃતિ નથી. આ થયા એના મૂળ. અને એની ડાળીઓ એટલે કે ઇફેક્ટ શું હશે? ગંદકી ફેલાય છે અને બીમારીઓ વધે છે. જુઓ, આ એક્સરસાઇઝથી આપણે ખાલી લક્ષણો પર નહીં પણ સમસ્યાના મૂળ કારણ પર ફોકસ કરી શકીએ છીએ. ઓકે, તો આજના મુખ્ય ટેકઅવેઝ શું છે? ચલો ફટાફટ રિવાઇઝ કરી લઈએ. 1. સાચો પ્રોજેક્ટ પસંદ કરો. 2. ચેન્જ મેકિંગ રોડમેપને ફોલો કરો. 3. ઓર્ગેનાઇઝ્ડ રહેવા માટે ટૂલ્સનો ઉપયોગ કરો. 4. રિયલ અને માપી શકાય એવા ઇમ્પેક્ટ પર ફોકસ કરો. અને 5મું અને સૌથી અગત્યનું, તમારો પેશન અને કન્સિસ્ટન્સી જાળવી રાખો. યાદ રાખજો, બદલાવ કોઈ એક રાતમાં નથી આવતો, પણ દરેક નાનું પગલું, ભલે ગમે તેટલું નાનું કેમ ન હોય, એ આપણને એક વધુ સારી દુનિયા તરફ લઈ જાય છે. તો છેલ્લે સવાલ બસ એક જ છે, આજે કયો બદલાવ લાવવાની શરૂઆત કરશો?